પાછું ટ્રેન્ડિંગમાં ચાલે. હું હમણાં બોલતી નહીં ધના પાવડિયા, મારું ફેસબુકમાં ચેનલ હોય, ઇન્સ્ટાગ્રામમાં હમણાં બંધ પડીશ. હા હમણાં ચાલે છે, હમણાં દાંત મારા કાઢ્યા છે એટલે માફમાં રહ્યો બાપા, કાઢી ગયેલો તો જો જાવું. કોઈ કે નાત મા બાપ, કોઈ નાતની ભૂલ કરી નાખો, ભૂલે થઈ જાય ને, તેની માફી હોય. નાતને હોમે ન પડાય, કોઈક મોણાને હોમે પડાય પણ નાતને ન પડાય. હા નમી જાવ એટલે બે બાજુની ભૂલો છે, હમણાં સુધરી જાય. પ્રજા ભેગી થાય, નાત ભેગી થાય, ખમા થઈ જાય. વસ્તી કે પડી ગયા ચોય નહીં પડી ગયા. એકડો ગુંટ્યો છે, હજી હો હજી એકડી બાકી છે. સાહેબ વગાડ. વસ્તી નહીં કહેતી પડી ગયા, વસ્તી નહીં કહેતી, તમે વસ્તી નું કહો છો. અમુક જણા જ કહે છે, અમુક કહે છે પડી ગયા એવું લાવો. વસ્તી તો બાપડી તમને પછી લાજી થાકી. કહું છું દારૂડિયન કોઈ દાડો માતા નો આવે અરવિંદજી, અને કોઈ દારૂડી ધૂણવા બેન તો બે પાટું છોડવાની, એની માતા ન મળી. દારૂડી માતા નો આવે. અને કોઈની માતા દારૂ પીતી હોય, પિયાલો લેતી હોય તો હું રાજી છું, લે. પણ પૈસા વંદાળીમાં પિયાલો હોય, ધુપડિયામાં રેડવાનો હોય, અને પિયાલો હેઠો પીને હું એક બાજુ પડ્યું હોય તો એને કુએ પીધું છે કે માતા, ઈ તો મને કહો. દારૂડિયન તો હું કોઈ દાડો ખમા કહેતી નહીં. એકલી આવીશું ગાડી લઈને, થાય કરી નાખી. મારા બાપના કોઈ ગોઠું સરીએ રાખું પાછી. હું કહીશું નહીં, અહીંયા તો સરીસ હોય. હા કોઈ આડો થાય ને સરીસ લાલુ. જેના ઘરમાં દારૂ ના હોય ને જેના ઘરમાં મોશ માટી ના હોય, એના ઘરમાં કોઈ દાડો વખો આવે તો દુગ્રહણ જોડે રહું છું, 2 લાકડીયું છોડજો, હું માતા નહીં વળું. પણ કાલ હોજ પડે ને તમારે દારૂ પીવા છે ને 700-800 ના ભાવના લાઈન રહોડે રોધવા છે, તો પછી હું શું કરું? એમાં હું કોઈ દાડો ખમા ના કહું. ગોડા ભુવા ખમા કે 3 દેર એવા છે ને, ભુવન ધૂણવા નહીં આવતા અને આવશી નહીં. એક સરસ્વતી કોઈ ધૂણવાનો આવે, એક લક્ષ્મી કોઈ ધૂણવાનો આવે, ને એક અન્નપૂર્ણા કોઈ ધૂણવાનો આવે. એ ભગવાનમાં ગણાય લાલુ. પણ આ દેર ધૂણવા ના આવે તો સરસ્વતી ધૂણવા લાવી હોય ને તો તમારે સારી લાઇબ્રેરી બેટા ભણવું પડે અને ખૂબ વાંચવું પડે તો આઈપીએસ બનાય, કલેક્ટર, એને સરસ્વતી. અને મહિનો થાય એટલે એને પાછી લક્ષ્મી ધૂણવા આવે ખાતામાં. દાપજી 70,000 અને બાજુમાં કોઈ દાડો વાટચી ભરી ઉસીની ખોટ ના લાવવી પડે. તમારે સમજી લેવું કે અમારા ઘરે અન્નપૂર્ણા હાજર છે. પણ સુલા ઉપર 700 ના ભાવનું રોધો તેદાર હું અન્નપૂર્ણા પાછી લેબડે સડી છું. એને રોધવું હોય તો પૈસા કોઈ ખાતા હોય તો ક્ષેત્રમાં નોખો સુલો બનાવજો ઈટેનો. તમારા ઘરે થાળીઓ બનતી હોય, ચોખા રંધાતા હોય, એ સુલે નો રંધાય કે તમારા જેવું કોઈ ગોડું નહીં. તમારા છોકરાની હગાઈ કરવી હોય તો 30-40 માં થઈ જાય ભુવાજી. અત્યારે બંધારણ આવ્યું એટલે હવે તો માપમાં થઈ જાય. તો એક જણાને પૈસા ખૂબ છે તો બધા યુટ્યુબમાં ચેનલમાં જોયું હતું, જામનગરમાં ધીરુભાઈ અંબાણીના છોકરાની હગાઈમાં 1200 કરોડ વપરાણા. કેટલા? 1200 કરોડ હગાઈમાં. વિવાહ તો કર્યા જ નહીં, પણ 1200 કરોડ વાપરીને અમે ટીવી જોતા હતા, ફોનમાં જોતા હતા. છોકરો 60 કિલોનો, બહુ 30 કિલોની, છોકરું ડોળમાં હોવું જોઈએ. પૈસા શું કરવા?
બહુ બાજુ મેળી જતી હોય તો ખબર ના પડે બહુ છે અને ભાઈ રૂપિયા કમાવા હોય ને તો હારો છોકરો એ પડ્યા છોકરો હારો નહીં બાપા 60 કિલો 30 કિલો ની હોય સભા વાળું પૈસા કમો તો હારા કમાજો છોકરો ડોળમાં પાકી